ગીરના રાજાને લોકો રમકડું સમજવા લાગ્યા હતા, પણ હવે વનરાજે એવો જવાબ આપ્યો છે કે આખું ગુજરાત ચોંકી ગયું છે. માત્ર 25 દિવસ અને સિંહના હુમલામાં 7 લોકોના મોત. સવાલ માત્ર એટલો નથી કે આ હુમલા કેમ વધી રહ્યા છે. સવાલ એ છે કે શું માણસે જ કુદરતની લક્ષ્મણ રેખાને ઓળંગી દીધી છે? છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા પર સિંહ સાથે સેલ્ફી, રીલ અને ગેરકાયદેસર લાયન શોના વિડીયો સતત સામે આવતા રહ્યા. કેટલાક લોકો તો સિંહને જાણે પાલતુ પ્રાણી હોય તેમ તેની નજીક પહોંચી ગયા. પરંતુ યાદ રાખો, સિંહ ક્યારેય પાલતુ બનતો નથી. તે જંગલનો રાજા છે અને જ્યારે તેની સહનશક્તિ ખૂટે છે ત્યારે તેનો એક જ જવાબ હોય છે, હુમલો. આજે ગીર એક નવા પડકાર સામે ઊભું છે. એક સમય હતો જ્યારે એશિયાટિક સિંહો વિલુપ્તિના આરે પહોંચી ગયા હતા, પરંતુ સંરક્ષણના પ્રયાસોથી આજે તેમની સંખ્યા 900 પાર પહોંચી છે. આ ગૌરવની વાત છે, પણ તેની સાથે જંગલ પર દબાણ પણ વધ્યું છે. હવે સિંહો માત્ર ગીરમાં જ નથી, પરંતુ તેમનું સામ્રાજ્ય હજારો ચોરસ કિલોમીટર સુધી ફેલાઈ ગયું છે અને અનેક ગામડાઓ સુધી પહોંચી ગયું છે. ટેરિટરી માટેનો સંઘર્ષ, બદલાતું હવામાન અને કેટલાક રોગોના કારણે તેના વધુ ચીડચીડા બનતો સ્વભાવ છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. પરંતુ આ માત્ર એટલું જ કારણ નથી. મોટો સવાલ એ પણ છે કે ગેરકાયદેસર લાયન શો ચલાવનારા અને રીલ બનાવવા માટે સિંહને પજવણી કરનારા લોકો સામે કડક કાર્યવાહી કેમ નથી થતી? થોડા હજાર રૂપિયાનો દંડ આવા લોકોને રોકી શકે? શું જંગલના કાયદા સાથે રમાશે તો પરિણામ પણ એટલું જ ભયંકર આવશે? હાલ સિંહોનો મેટિંગ પીરિયડ ચાલી રહ્યો છે અને આ સમય દરમિયાન તેઓ વધુ સંવેદનશીલ અને વધુ આક્રમક હોય છે. આવા સમયે તેમની નજીક જવું, તેમને ઉશ્કેરવું જીવ માટે જોખમી બની શકે છે. એ વાત સમજવી જરૂરી છે. સિંહ માણસનો શિકાર કરવા નથી નીકળતો, પરંતુ જ્યારે માણસ તેની સીમા તોડે છે, તેને ઉશ્કેરે છે અથવા તેની કુદરતી જગ્યા પર અતિક્રમણ કરે છે, ત્યારે સંઘર્ષ સર્જાય છે. વન વિભાગ સામે હવે બેવડો પડકાર છે. એક તરફ એશિયાટિક સિંહનું સંરક્ષણ અને બીજી તરફ માણસ અને સિંહ વચ્ચેનું સહઅસ્તિત્વને જાળવવું. આ માટે માત્ર સરકાર નહીં, સામાન્ય નાગરિકોએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે. કારણ કે જો આજે પણ આપણે નહીં સમજીએ તો આવનારા દિવસોમાં આવા હુમલાના સમાચાર કદાચ વધુ વાર સાંભળવા મળશે. ગીરનો રાજા આપણું ગૌરવ છે, પરંતુ ગૌરવનો અર્થ ઘેલછા નથી. જંગલને જંગલ રહેવા દો, સિંહને સિંહ રહેવા દો, કારણ કે કુદરતને પડકારનારને કુદરત ક્યારેય માફ કરતી નથી. આ સમગ્ર મુદ્દાને લઈને આપનો શું વિચાર છે? આપના શું અભિગમ છે? અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.